નારાયણ હરે. તારીખ આજે 16 જૂન 2024. આજે રવિવાર છે. રવિવારના અનુક્રમમાં આપણે આ વેદસ્તુતિ વ્યાસજીએ રચેલો ગ્રંથ જોઈ રહ્યા છે. હવે આપણે આ સ્તુતિ જોઈ રહ્યા છે. એ ભગવાન પરમાત્મા પુરુષોત્તમ નારાયણની સ્તુતિ જોઈ રહ્યા છે. અને કેની આનો અવાજ નાનો થશે તો બધું નાનું થઈ જાય. પેલા જાડિયાને કે ખાલી એટલે આપણો દોસ્ત જ છે, માણીએ છે તરત જ એનો જ અવાજ આવે છે. ખાલી એ જાડિયાને કહી દે કે તારો અવાજ નહીં આવવો જોઈએ. એ ભગવાન તમે જે તે માહિક એવા દેહ ઇન્દ્રિય અંતકરણ આદિ તેણે રહિત એવા અનાદિ સિદ્ધ દિવ્ય મૂર્તિ છો. બરાબર. એટલે ભગવાનને શું કહ્યા? માહિક એવા જે દેહ ઇન્દ્રિય અંતકરણ. બરાબર. એટલે ભગવાન જે હોય છે તેના જે ઇન્દ્રિયો અંતકરણ આપણા જેવા જે દેખાય અહીંયા આવે ત્યારે પણ એ એકચ્યુઅલી આપણા જેવા હોતા નથી. એ માહિક નથી હોતા. એટલે ભગવાનના ઇન્દ્રિયો અંતકરણ એટલે શરીર જે આખું દેખાય આપણે અહીંયા પણ, તો એ માયાનું બનેલું ભલે આપણા જેવું દેખાતું હોય પણ એવું હોતું નથી. અથવા પ્રકૃતિ પુરુષને કાળાદિકને જે સૃષ્ટિના ઉપકરણ તે વિના પણ સૃષ્ટિ કરવાને અર્થે સમર્થ છો અને સ્વતંત્ર એવું જે પોતાનું અપરિમિત ઐશ્વર્ય તેણે કરીને પોતે પોતા વતે જ શોભો એવા છો. એટલે એ ભગવાન અક્ષરધામમાં તો દિવ્ય છે જ, સમજો, એમાં કોઈ મિનમેક નહીં મળે. પણ એ ભગવાન જ્યાં છે ત્યાં એ દિવ્ય ને દિવ્ય જ છે. એ 14 લોકના બ્રહ્માંડમાં ક્યારેય પણ આવે કે બ્રહ્માંડ અનંતકોટી બ્રહ્માંડમાં કોઈ પણ જગ્યા પર એ ભગવાન પ્રગટે ત્યારે એ ભગવાન જે છે તે માયાના લોકમાં પ્રકટવા છતાં પણ એ ભગવાન પોતે મનુષ્ય, દેવતા કે પશુ પક્ષી કે તિર્યક કોઈ પણ રૂપે આવે તે છતાં પણ એ ભગવાન જે છે તે ભગવાન જ રહી છે. જીવ જે તે યોનિમાં જાય તે યોનિમાં એ જીવ જે છે તે માયાના જે દેહને ધારણ કરે, સમજો, તો એ દેહ જે ધારણ કરે તે માયાનો દેહ હોય છે. પ્રાકૃત એવા ઇન્દ્રિયો અંતકરણ. ભગવાન કદાચિત કોઈ પણ માયાની વસ્તુને અહીંયા અંગીકાર કરે તો એ માયા ભગવાન માટે યોગ માયારૂપ એટલે સેવારૂપ થઈ જાય છે. એટલે એને ભગવાનને માયા કંઈ કોઈ પણ પ્રકારે બાધ કરતી નથી. એટલે ભગવાનના ઇન્દ્રિયો અંતકરણ જે અહીંયા હોય તેને પણ માયિક માનવાના જ નહીં, સમજજો. એ દિવ્ય જ માનવાના. અને અક્ષરધામમાં હોય ત્યારે પણ એ દિવ્ય જ છે. કેમ? ભગવાન શ્રી હરિએ વચનામૃતમાં કહ્યું કે ભગવાનના ભક્તે ભગવાન જે છે તે અહીંયા 24 જે માયાના તત્વે સહિત છે કે તત્વે રહિત છે એવું ચૂંથણું કદાપી કરવું નહીં. એટલે ભગવાન અહીંયા જ્યારે પણ અવતાર ધારણ કરે ત્યારે એ તત્વે સહિત હોય છે કે તત્વે રહિત હોય છે એવું ભગવાનના ભક્તે ચૂંથણું કરવું નહીં. ભગવાન એટલે ભગવાનના ભક્ત માટે ભગવાન. એ જેવા એને જેવા મળ્યા એવા એ પૂરેપૂરા ભગવાન. એમ સાકરના ટુકડા જેવું, ગમે ત્યાંથી ખાવું મીઠું જ લાગે. એટલે એ ભગવાન છે તે ભગવાન જ રહેવાના છે અને એ ભગવાન જ છે. એટલે એમાં ત્યાગ ભાગ કરવા જેવું કંઈ હોતું નથી. બરાબર. ચાલો. એટલે શું કહ્યું? પ્રકૃતિ પુરુષને કાળાદિક જે સૃષ્ટિના ઉપકરણ તે વિના પણ સૃષ્ટિ કરવાને અર્થે સમર્થ છો. ભાઈ એટલે એવું નથી કે ભાઈ ભગવાન જે છે તે પેલા પુરુષ અને પ્રકૃતિ દ્વારા મહાપુરુષ તમે કેવું કે જે કંઈ એમ કહે કે મૂળ પુરુષ કેવું કે પછી મૂળ માયા કેવું એના દ્વારા જ સૃષ્ટિ કરી શકે છે એવું કંઈ છે નહીં. એ તો ભગવાન એને એક પ્રકારનો જરિયો બનાવે. બાકી ભગવાન તો પોતે સમર્થ છે કે ભાઈ કોઈ વ્યક્તિ ન હોય તો પણ ભગવાન સૃષ્ટિ કરી શકે છે. ભગવાનને કોઈની જરૂર નથી. બરાબર. અને સ્વતંત્ર એવું જે પોતાનું અપરિમિત ઐશ્વર્ય તેણે કરીને પોતે પોતા વતે જ શોભો એવા છો. ભગવાનનું જે ઐશ્વર્ય છે, ભગવાન પોતે સ્વતંત્ર છે અને એમનું જે ઐશ્વર્ય કેવું છે? અપરિમિત છે. એટલે કોઈ પણ પ્રકારની પરિમિત એટલે મર્યાદા વાળું અને અપરિમિત એટલે મર્યાદા વગરનું. તો ભગવાનનું ઐશ્વર્ય જે છે એ મર્યાદિત નથી, અમર્યાદિત ઐશ્વર્ય છે. અનવધિકાતિશય ઐશ્વર્ય છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં ભગવાનના ઐશ્વર્યમાં, સામર્થ્યમાં કોઈ કાળે કોઈ ફેરફાર થતો નથી. કારણ કે એ દેશ, કાળ, વસ્તુ, ક્રિયા, સંગ, મંત્ર, દીક્ષા જે 8 કયા તેનાથી એ ભગવાનનું ઐશ્વર્ય કે ભગવાન ટોટલી પર વર્તે છે. બરાબર. એટલે ભગવાન એવા છે કે જે પોતે પોતા વતે જ શોભે એવા છે, શોભે છે. ભગવાન પોતે જ પેલું કહીને ભગવાન પોતે ઊભા રહી ગયા એટલે એ ભગવાન. બસ ભગવાનથી બધું શોભે. ભગવાનને શોભવા માટે બીજા કોઈ કારણની કે બીજી કોઈ વસ્તુની કે બીજા કોઈ વ્યક્તિની જરૂર નથી, સમજો. ભગવાન પોતે પોતા વતે જ શોભે છે. બરાબર. અને આ વસ્તુ એક એવી છે ને
આ આપણા માટે પણ આમ ઘણા બધા અંશે સાચી વાત છે. આ એકચ્યુઅલી આપણી જે પોતાની શોભા જે છે ને એ પણ આપણા પોતા વતે જ છે કે ભાઈ આપણે કેરેક્ટરે કરીને આપણા ગુણે કરીને કેવા છે. બીજી જે કંઈ વસ્તુઓ જે કંઈ છે આ લોકને વિશે, ભાઈ ધન કેવું કે તમારું સામર્થ્ય કેવું કે સત્તા કેવું કે તમે જે વસ્ત્ર આભૂષણ અલંકાર જે કંઈ પણ પહેરો છો એ બધું કેવું છે, ટેમ્પરરી છે, સમજો. પણ તમારામાં રહેલા જે ગુણ જે છે તે ગુણે કરીને જીવ શોભે. એમ ભગવાન જે છે તે પોતે પોતાના અનંત કલ્યાણકારી ગુણો એ સહિત જ કાયમ હોય. ભગવાન હોય તો ભગવાનના ગુણ હોય જ, અને ભગવાન પોતે જેવા છે તેવાને તેવા જ છે, અને એવા જ એ કાયમ માટે શોભે છે. ભગવાનને કોઈની જરૂર નથી. એકચ્યુઅલી ભગવાનને તો એના પોતાના ગુણોની પણ જરૂર નથી, કારણ કે ભગવાનના ગુણો જે છે તે પણ ભગવાન વતે શોભે છે, સમજો. તો ભાઈ એ ભગવાનમાં રહેલા જ એટલે એ ગુણની પણ શોભા છે, બરાબર. એ ગુણોનું ગુણપણું પણ ભગવાનને લઈને છે. ગુણવંત ગુણધારી, તો એ પરમાત્મા જે છે તે સકળ કલ્યાણકારી ગુણવાળા છે, તો એ ભગવાનને લઈને ગુણોનું ગુણપણું છે. ગુણો માટે પણ એ ભગવાન કેવા છે, તો પોતે ગુણોને શોભા પમાડનારા છે ભગવાન. અને એ ભગવાનમાં ગુણ છે એટલે એ ભગવાનના ગુણ કોઈ બીજા જીવમાં હોય તો એને કરીને ભગવાનની ઉપમા એ આપીને એ પેલો જીવ હોય બીજો જે સામાન્ય વ્યક્તિ હોય એ પણ શોભી ઉઠે, કેમ કે જે ગુણ ભગવાનમાં છે તે એનામાં છે. દાખલા તરીકે ભગવાનને 16 ચિહ્ન છે, તે 16માંથી કોઈ એક ચિહ્ન પણ તમારા ચરણારવિંદમાં દેખાતું હોય તો તમે મોટા પુરુષ બની જાઓ, સમજો. આખું ભગવાન જેવું દેખાતું હોય તો જોવું હોય તો ઘરે જઈને જોઈ લેજો, અહીંયાની જોવા બેસતા આમ કરીને, બરાબર. શંખ ચક્ર ગદા પદ્મ તો ભગવાનના આવ્યું જ છે, પણ જે ભગવાનના 16 ચિહ્નો કયા ને એ શ્રી કૃષ્ણ ભગવાનને પણ હતા, રામ ભગવાનને પણ હતા, શ્રી સ્વામિનારાયણ ભગવાનને પણ હતા. સામુદ્રિક શાસ્ત્રમાં ભગવાનના લક્ષણ કયા છે એમાં એ 16 ચિહ્ન બતાવેલા છે. અને એ 16 ચિહ્નમાંથી તમને કદાચ એકાદ બે ચિહ્ન પણ આવી જાય તો તમે પણ મોટા પુરુષ બની જાઓ, મહાપુરુષ બની જાઓ, બરાબર. ઓરાઓ શ્યામસેન એમાં આવે છે ને, બરાબર. ચલો. અને સર્વે જે બ્રહ્માંડોના કરનારા પ્રકૃતિ પુરુષ કાળ આદિક તથા સંકર્ષણ આદિક તેમને વિશે શક્તિના ધરનારા છો, કહેતા એમને સામર્થ્યના આપનારા છો. કે ભાઈ આ આખી દુનિયામાં તમે જે પ્રકૃતિ પુરુષ જે કંઈ હોય કે કાળ આદિક જે કોઈ છે એને કરીને જે કંઈ આ સૃષ્ટિ જે થાય છે એવું જે કંઈ દેખાય છે કે ભાઈ અનિરુદ્ધ પ્રદ્યુમ્ન અને સંકર્ષણ જે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયમાં દેખાય છે કે એની પ્રલયરૂપ લીલા જે એમના દ્વારા દેખાય છે, તો એ સમગ્રને જે કોઈ સામર્થ્ય કે શક્તિ આપનારા જે કોઈ છો તે તમે પોતે છો, બરાબર. અને બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય તેના કરનારા જે પ્રકૃતિએ સહિત પુરુષને કાળાદિકને તથા સંકર્ષણ આદિક એ સર્વે મોટા મોટા દેવ જે તે મોટા મોટા ઉપચારે યુક્ત જે ભારે પૂજા તેમને અર્પણ કરે છે. અને એ મોટા દેવના ભક્ત જે તત્વ અભિમાની દેવ તથા વિરાટ પુરુષાદિક તેમણે અર્પણ કરીને પૂજે તેને એ જે મોટા દેવ તે પોતે ગ્રહણ કરે છે. અને કેની પેઠે જે તો જેમ ખંડ ખંડના રાજા તે જ તે સમગ્ર પૃથ્વીનો અધિપતિ જે ચક્રવર્તી રાજા તેને કર આપે છે અને પોતાના ખંડની પ્રજા તેણે આપ્યો જે કર તેને પોતે ગ્રહણ કરે છે, તેમ તમે જે એ સર્વના રાજાધિરાજ છો અને એ સર્વના સ્વામી છો અને એ સર્વને પૂજવા યોગ્ય છો. અને તમે તેણે એ સર્વે મોટા દેવ જે તે જે કારજ્યને વિશે પ્રેર્યા છે તે કારજ્યને તમ થકી ભયને પામ્યા થકા તે સાવધાનપણે કરે છે. એટલે આ જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય એને કરવા માટે ભગવાને જે દેવતાઓની નિમણૂક કરેલી છે, બ્રહ્માંડના જે અભિમાની દેવતાઓ જે છે તે બધા ભગવાનને એમ કહે કે શું છે પૂજા કરે છે, ભગવાનની ઉપાસના કરે છે, ભગવાનના ગુણગાન ગાય છે. અને આ બધા ભગવાને જે એમને આ કાર્ય સોંપેલું છે તે ભગવાન થકી ભય પામીને કરે છે. એટલા માટે કહ્યું કે ભાઈ ભગવાન જે છે એનાથી તો મોટા મોટા દેવતાઓ બ્રહ્માદિક દેવતાઓ છે એ પણ ભગવાનની આજ્ઞામાં ભગવાનના ભય થકી ડરીને ચાલે છે. તો આપણે પણ ભગવાનની આજ્ઞા પાળવી જોઈએ, બરાબર. તો આપણા જેવા જે કોઈ ભગવાનની આજ્ઞા નહીં પાળતા તે પછી દુઃખી થાય. હવે શ્લોકનો અર્થ: હે ભગવાન, તમે માયિક ઇન્દ્રિય અંતકરણે રહિત છો. અકરણ એટલે સમસ્ત કારક શક્તિના ધારક છો, અખિલ કારક શક્તિધર. એટલે અકરણ એટલે એ માટે કહ્યું કે માયિક ઇન્દ્રિય અંતકરણથી રહિત છો. કરણ એટલે આપના ઉપકરણ, ઇન્દ્રિયો અંતકરણને. હા, કરણ ક્લેવર એટલે શરીર,
અને કરણ એટલે ઉપકરણો, એટલે આ ઇન્દ્રિયો, અંતકરણ જે કોઈ છે તે. ક્લેવર જે છે, કરણ ક્લેવર એટલે ક્લેવર જે શરીર જે છે એને ચલાવવા માટે ઇન્દ્રિયો અંતકરણની બહુ જરૂર છે. બરાબર, ઉપકરણની બહુ જરૂર છે. તમે જે કોઈ ક્રિયા કરો એ દરેક ક્રિયા કરવા માટે ઇન્દ્રિયો ઉપકરણની, ઇન્દ્રિયો અંતકરણ રૂપ ઉપકરણની બહુ જરૂર છે. તો ભગવાન એ ઇન્દ્રિયો અંતકરણ જે આપણે આ જેવા માયિક ઇન્દ્રિયો અંતકરણ જેમ આપણે છે તે ભગવાન એનાથી પર છે, એનાથી જુદા છે, એ ભગવાનને નથી. એટલે ભગવાનને અકરણ કયા. પછી કહ્યું સમસ્ત કારક શક્તિના ધારક છો, એટલે અખિલ કારક શક્તિધર. ભાઈ તમે જે છે તે બધી દુનિયામાં જેટલી શક્તિ જે છે, કારક શક્તિ એટલે કાર્ય કરવાની જે શક્તિ, એ બધી શક્તિ ભગવાનમાં રહેલી છે. હકીકતમાં આપણું કોઈ પણ કાર્ય ન થતું હોય તો આપણે ભગવાન પાસે કેમ આવીએ છીએ? કે ભાઈ ભગવાન જ સમગ્ર કાર્ય કરવા માટે સમર્થ છે, અને ભગવાન જ સમગ્ર કાર્ય શક્તિના શું છે, મુખ્ય સ્ત્રોત છે. એટલે તમારાથી બધાને, ફિલ્મ મેકરને તો બધાને ખબર, એને જ્યારે એન નહીં મળતો હોય ત્યારે ભગવાનને વચ્ચે લાવી દે. રાઇટર હોય તે પણ બધા ભગવાનને જ લાવી દે. એવા ઘણા ફિલ્મ એવી છે કે જેના એ આખો વિષય અલગ છે, કે જેના એન્ડ એ લોકોને મળતા નહીં હોય, એટલે પછી રાઇટર હોય એ પછી કોઈ પણ હિસાબે ભગવાનને વચ્ચે લાવીને એનો એન્ડ લાવી દે, કારણ કે એની પાસે બીજો કોઈ રસ્તો જ નહીં હોય. બરાબર, પછી એને ભગવાન મદદ કરે. તમે સ્વરાટ એટલે સ્વતંત્ર ઐશ્વર્યવાન છો. સ્વરાટનો અર્થ જ એવો થાય, ભગવાન જે છે તે સ્વરાટ છે, પોતે પોતાને વિશે જ મગ્ન છે એમ. એટલે પોતે પોતાનાથી જ બધું કરે છે, એટલે સ્વરાટ એમ. સ્વરાટ સમગ્ર ઐશ્વર્યના ધારણ કરતા એ પરમાત્મા પોતે છે, સ્વરાટ એમ, બીજા કોઈની જરૂર નથી. બરાબર, સ્વતંત્ર ઐશ્વર્યવાન છો. હે અજય, જે રીતે ભયભીત એટલે ચકિતા ખંડિયા રાજાઓ વર્ષભુજ ચક્રવર્તી રાજાને ભેદ ધરે છે અને તે સ્વીકાર કરે, એ રીતે બ્રહ્માંડ અધીશ એવા દેવો, અનિમિષા અને સૃષ્ટિનું સર્જન કરનાર વિશ્વ સૃજ પ્રકૃતિ પુરુષ વિરાજ બ્રહ્માદિક દેવતાઓ પોતાના ઉપાસકોની સેવાને કરે છે અને તમોને પૂજાની સામગ્રી અર્પણ કરે છે. એટલે શું છે કે આ બધા જે કોઈ દેવતાઓ જે છે એની પણ ઉપાસના કરનારા આપણા જેવા સામાન્ય જીવ હોય ને, તે દેવતાઓ આપણી જે ઉપાસના કરેલી હોય એની બધી સામગ્રીઓ સ્વીકારે, અને પછી એ લોકો પોતે પોતાની ઉપાસના કોના દ્વારા, એટલે પોતે ભગવાનની ઉપાસના કરે. બરાબર, એટલે તમે જે ભગવાન એમને આપો તો એ ભગવાનને આપે. એટલે તમને જે કંઈ પ્રાપ્ત થાય છે તે વસ્તુ થાય તો પરમાત્મા પુરુષોત્તમ નારાયણ થકી જ પ્રાપ્ત થાય છે, સમજો. બરાબર, પરંતુ એ ભગવાનની તમે ઉપાસના નહીં કરી, એટલે તમે દેવતાઓની ઉપાસના કરો તો દેવતાઓ થકી ભગવાન તમને આપે એ દ્વારે કરીને. પણ વસ્તુ તો એ આપનાર તો એ ભગવાન જ છે. બરાબર, અને એ તમોને પૂજા સામગ્રી અર્પણ કરે છે. આમ ભયભીત થયેલા બંને પ્રકારના દેવો તમે જે કાર્યમાં પ્રેરો છો તે દેવો તે કાર્ય કરે છે. એટલે એ દેવો જે છે તે ભગવાનની આજ્ઞામાં રહીને એ કાર્ય કરે છે. ભાષ્યનો ભાવાનુવાદ પરમાત્મા સર્વના સૃષ્ટા છે, સ્રષ્ટા છે. એટલે ભગવાન જ આખી દુનિયાના સ્રષ્ટા છે, સર્વ નિયંતા છે. ભગવાન સ્રષ્ટા છે, એની જોડે ભગવાન સર્વ નિયંતા પણ છે, નિયામ્ય નિયામક ભાવ. એટલે ભગવાન જે છે તે અનંતકોટી બ્રહ્માંડમાં જેટલા પણ જીવ છે એ પછી અહીંયાથી પિંડથી નીચે તમે એમ કહે કે કીટથી માંડીને ઉપર બ્રહ્માદિક દેવતા સુધીના જેટલા પણ દેવતા છે બધાનું ભગવાન શું છે, નિયમન કરે છે. ધારક નિયંતા અને શેષીય ભગવાન છે, અને તેની ઈચ્છાથી સર્વ કાર્ય થાય છે. દેવો પણ તેમની આજ્ઞાએ કરીને વર્તે છે. ભગવાનની ઈચ્છાથી બધા કાર્ય થાય છે. એવી પરમાત્માની મહત્તા શ્લોકમાં વર્ણવી છે. વળી પ્રારંભમાં એક શંકા વ્યક્ત કરવામાં આવી કે આગળના શ્લોકમાં કહ્યું તેમ ઈશ્વરની ઉપાસના કરનાર ભક્તોને બળ પ્રાપ્ત થાય છે, પરંતુ ઉપાસના રહિતોમાં એ શક્તિ આવતી નથી, એમ કેમ બને છે? તો એનું આ શ્લોકમાં સમાધાન પણ કરવામાં આવ્યું છે કે શક્તિના વિસ્તારક સર્વે દેવો જ્યારે પરમાત્માના આધીનપણે વર્તતા હોય ત્યારે તે દેવો પરમાત્માના ભક્તોની શક્તિને પણ અનુકૂળ બને એ સ્વાભાવિક જ છે. આ શ્લોકની પ્રથમ પંક્તિના 3 વિશેષણો દ્વારા જ પરમાત્માની વિશાળ સત્તા શક્તિ વ્યક્ત કરી છે. એટલે શું કહ્યું કે ભાઈ પરમાત્માની મહત્તા શ્લોકમાં કહી છે ઈશ્વરની ઉપાસના કરનાર ભક્તોને બળ પ્રાપ્ત થાય છે. સાચી વાત છે, જે ભગવાનનું ભજન કરે એને બળ પ્રાપ્ત થાય. જે ઉપાસના વિહીન લોકો છે તેને કોઈ દિવસ કોઈ બળ દેખાય નહીં. તમને ખબર જ પડે કે બળ વગરના લોકો હોય. ભગવાનનું ભજન કરતા હોય એ વ્યક્તિઓની વાત જ કઈ ઓર હોય. એની ઉપાસનાના બળે કરીને એનામાં જે બળ તમને દેખાય, બરાબર, એનો જે આત્મવિશ્વાસ દેખાય, એની પાસે કંઈ ન હોય તો પણ એનો આત્મવિશ્વાસ બહુ ચરમસીમાએ હોય, સમજો. અને પેલા જે ભગવાનની ઉપાસના વગરના જીવ હોય તે કદાચ એને કંઈ પ્રારબ્ધે કરીને સત્તા પ્રાપ્ત થઈ હોય
સામર્થ્ય પ્રાપ્ત થયું હોય તો પણ એનો આત્મવિશ્વાસ જે ભગવાનના ભક્ત જેટલો ઊંચો ના હોય, કારણ કે એણે ઉપાસનાનું બળ નથી એટલા માટે. એટલે શું કહ્યું? ઉપાસના રહિતોમાં એ શક્તિ આવતી નથી એમ કેમ બને છે? તો એનું આ શ્લોકમાં સમાધાન કરવામાં આવ્યું છે. શું? તો શક્તિના વિસ્તારક સર્વે દેવો. કારણ કે આ જગતમાં જે શક્તિનું વિસ્તાર થાય છે તે દેવો દ્વારા થાય છે. હવે એ દેવો જ્યારે પરમાત્માના આધીનપણે વર્તતા હોય, સમજો, એ દેવ જે છે જેના દ્વારા આખી આ શક્તિનો વિસ્તાર થાય છે, દાખલા તરીકે પાણી, તો પાણીનો વિસ્તાર કે એનો કાર્યક્રમ સંભાળવાનો કોણ સંભાળે? તો વરુણ દેવતા. વાયુ તો કોણ સંભાળે? તો પવન દેવતા. પવન એટલે બરાબર એ પ્રમાણે જે તે દેવતાને જે તે ખાતું સોંપેલું છે, તો એ ખાતાનું જે કંઈ કાર્ય જે છે એ કાર્ય કરવા માટેની શક્તિ એને કોણ આપે? તો ભગવાન પુરુષોત્તમ નારાયણ પરમાત્મા આપે. જ્યારે દેવો જ્યારે પરમાત્માને આધીનપણે વર્તતા હોય ત્યારે તે દેવો પરમાત્માના ભક્તોની શક્તિને પણ અનુકૂળ બને એ સ્વાભાવિક જ છે. બરાબર? એ દેવોને જે કાર્ય કરવાનું સામર્થ્ય કોણ આપે? તો ભગવાન આપે છે. તો એ દેવો શું કરે છે કે ભાઈ અમને જે ભગવાને સામર્થ્ય આપેલું છે એ જ ભગવાનનું પેલું ભજન કરે છે. એટલે એ દેવો પણ એને અનુકૂળ વર્તે છે. એટલા માટે જોજો, જેનું પ્રારબ્ધ ગમે એટલું કોઈનું કઠણ હોય પણ એ ભગવત ભક્ત હોય તો એના કઠણ પ્રારબ્ધમાં પણ એ ટકી જાય. મહારાજે કહ્યું એ પ્રમાણે સૂડીનું દુઃખ જે છે તે કાંટે કરીને નીકળી જાય. એટલે પ્રારબ્ધને એકલાને પકડી ના રાખવાનું, ક્રિયમાણ કંઈ ને કંઈ કરતા રહેવાનું અને ભગવાનનું ભજન કરતા રહેવાનું. સમજો, પ્રારબ્ધ કઠણ હોય, ઘણા ના હોય, બરાબર, ઘણા બધા ના હોય, બરાબર, તમારી સામે બેઠેલા જ એના પણ હોય, સમજો, પણ એ ટકેલા કેમ હોય? કે ભજન કરતા હોય એટલે ટકેલા હોય. પ્રારબ્ધ બધાના સરખા ના હોય, કઠણ હોય, પણ એ ટકવું એ તમારે ઉપાસના દ્વારા ટકવાનું હોય. સમજો, એવું જરૂરી નથી કે દુનિયામાં દરેકને માટે બધું એક સરખું જ હોય. કોઈને કણ તો કીડીને કણ તો હાથીને મણ, એ પ્રમાણે બધાના અલગ અલગ શું કહેવાય કે ધ્યેય છે ને એ પ્રમાણે બધાની અલગ અલગ તકલીફો પણ છે. એટલે પ્રારબ્ધ કેવું હોય અને કેવું નહીં એ તો એના પૂર્વના અનાદિ કર્મને અનુસારે છે, પણ એ પ્રારબ્ધ પછી એનું અત્યારે ક્રિયમાણ કેવું છે એ જોવાય. ભાઈ ક્રિયમાણમાં એ ભગવાનનું ભજન કરતો હોય. હવે આની જ વાત કરું, આ મોટા ભાઈની, આ ભાઈ અત્યારે મંદિરની આવતા હોય તેની શું હાલત હોય વિચાર કરો. ખાલી જસ્ટ ઇમેજિન. 2 મહિનાથી તો એ ભાઈ अपने આજ જગન્નાથ જેવો છે, શાંતિથી બેઠેલો જ છે. ખાલી એ મંદિર જ નહીં આવતો હોય ફોર એન એક્ઝામ્પલ, તો પૂરું થઈ જાય કે નહીં એનું પિક્ચર? આઈડિયા આવી ગયો તમને? આ બેઠું એક્ઝામ્પલ જ છે, જોઈ લો. પણ ક્રિયામાણ એનું સારું છે કે અત્યારે મંદિર આવીને ભગવાનના સહારે બેઠેલો છે એટલે એનું કામકાજ થયા કરે છે, એની જિંદગી નીકળ્યા કરે છે. પ્રારબ્ધ કઠણ છે પણ ક્રિયામાણ સારું છે, મંદિરમાં બેઠેલો છે ભગવાનની સરને, તો એનું કામ નીકળ્યા કરે છે, દિવસ નીકળ્યા કરે છે. ફક્ત ને ફક્ત જો મંદિર આવતો બંધ થઈ જાય, એનું ક્રિયામાણ આમ તેમ થયું, એને કોઈ પૂછે નહીં. સમજો, હવે આ ખાલી ઉદાહરણ છે, હવે એની પર ચોટી નહીં જતા. આપણે ત્યાં લોકો ઉદાહરણ પર જ ચોટી જાય બધા, કે આનું ઉદાહરણ આપ્યું, પેલાનું ઉદાહરણ આપ્યું. એક દિવસ પેલું બોલ્યું કે આ સભામાં સૌથી વધારે શીખ્યું, એમાં લોકોને મરચી લાગી ગઈ. અરે એ ઉદાહરણ હોય, અક્કલ એ મારો લાઈવ એક્સપિરિયન્સ કેવું જોઈએ અહીંયાનો. દુનિયામાં દરેક જગ્યા પર તમે કંઈ ને કંઈ તો શીખો જ ને, એવું થોડું છે કે કશે કંઈ શીખવાનું જ નહીં એવું. પણ મને એવું લાગ્યું કે આ સભામાં હું સૌથી વધારે પ્રેક્ટિકલ અભિગમ શીખ્યો. કાલે જ ગિરીશભાઈ જોડે વાત થઈ. પહેલાં તો વાતે વાતે તલવાર કાઢને લડવા ચાલ્યા જતા હતા બધા, અને એમાં કેટલું બગાડ્યું અમે લોકોએ પણ અમારું, અમને ખબર છે. પણ એ આ સભા ચાલુ કરી પછી ખબર પડી કે એ ના થાય, તો પછી આ સભાથી જ વધારે શીખેલા કહેવાય ને. આગળની બધી સભામાં પુસ્તકોમાંથી શીખેલા, પણ આમાં જિંદગીમાં શીખ્યા કે જિંદગીમાં શું કરવાનું છે. સમજો, તો પછી હું એમ જ કહું ને કે આ સભાથી વધારે શીખ્યો. હવે એમાં કંઈ ખોટું લગાડવા જેવું કાં છે? હવે એ કોમન સેન્સ ઇઝ નોટ વેરી મચ કોમન ઓર વેરી કોમન. સમજો, બરાબર? એટલે બંધ બેસતી ટોપલી નહીં પહેરી દેવાની. ઉદાહરણને રીતે લેવાનું. ઉદાહરણ ફક્ત આપણી સમજણ માટે હોય અને કંઈ પકડીને નહીં બેસી રહેવાનું હોય. હવે એ તો એનું ઉદાહરણ છે. એવા તો અહીંયા અત્યારે સભામાં ઘણા બધા હશે, કે મંદિરમાં પણ ઘણા બધા હશે, કે ખાલી એ ભજન કરતા છે ને ભગવાનને સહને છે એટલે ટકી ગયેલા હોય, બરાબર? બાકી તમે રોજ પેપર વાંચો જ છો, આમ લટકી ગયો ને તેમ લટકી ગયો ને આન મરી ગયો ને ઉપરથી કૂદી પડ્યો ને નીચેથી કૂદી પડ્યો ને પંખે લટકી ગયો ને, એવા બધા નથી દેખાતા તમને? કેમ? ભગવાનની સહને નથી હોતા. ક્રિયમાણમાં દમની પ્રારબ્ધ બગડું હોય, લટકી જાય. પછી શું કરે? કંઈ બીજો રસ્તો એને દેખાય નહીં. અંધકારમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો તો દેખાવો જોઈએ ને. અહીંયા તો આવે તો એને રોજ ભગવાનને મળે એટલે સર્વજ્ઞ પરમાત્માના દર્શન કરે તો એને જ્ઞાન પ્રકાશ થાય થોડો થોડો રોજ.
પોઝિટિવ ઉર્જા મળે, હરિભક્તોને મળે, ભજન કરતા હોય એને મળે, એની સેવા કરે, ભગવાનની સેવા કરે, ભક્તોની સેવા કરે, મંદિરની સેવા કરે, સંતોની સેવા કરે, એટલે એને પોઝિટિવ ઉર્જા મળે, એટલે એનું પ્રારબ્ધ જે છે તે કપાય અને અહીંયા પ્રસાદીનું ભગવાનનું ભોજન ગ્રહણ કરે એટલે રાજી થાય ભગવાન પણ, અને એની બુદ્ધિ સુધરે, એનું અંતઃકરણ સુધરે, ધીરે ધીરે ભગવાનમાં એની વૃત્તિ લાગે. એટલે ક્રિયમાણ પણ બહુ જરૂરી છે. દેવતાઓ પણ એવું કહે છે કે ભાઈ એ ભગવાનનું ભજન કરનારા જે છે એને ન છેડે. દાખલા તરીકે શનિ ગ્રહ, તો શનિની સાડાસાતી ચાલતી હોય તો જે નોનવેજ ખાતો હોય, જે પર સ્ત્રી ગમન એટલે વ્યભિચાર કરતો હોય, જે દારૂ પીતો હોય, એની હાલત ખરાબ થઈ જાય. શનિ જો એને વાંકો હોય, રાહુ હોય, શનિ હોય, દરેક એવા ગ્રહમાં, અને એ જો એના બગડેલા હોય, સમજો દશા એની આવે તો પેલો બિચારો પાયમાલ થઈ જાય. ઘણા ભૂખા નંગા જોયા જ અમે એવા, બરબાદ થઈ જાય. હવે એ શનિની દશા કે એ શનિ હોય, ઘણા બધા હરિભક્તોની કુંડળીમાં પણ એવા ખરાબ બેઠેલા હોય પ્રારબ્ધે કરીને, પણ એ પાયમાલ નહીં થાય. સમજો કેમ? એ ભગવાનની શરણે છે. રાજા દશરથજી અને શનિ દેવતા એનું પણ યુદ્ધ થયેલું, અને રાજા દશરથજીને ઉપરથી નીચે સુધી ફેંકી દીધેલા શનિ દેવતાએ. સમજો, પણ પછી રાજા દશરથજી પાસે આવીને એમણે શનિ દેવતાએ પ્રાર્થના, એટલે એમને કહેલું પણ કે તમે મારી જોડે લડો નહીં, મારી જોડે લડવામાં તમે નહીં ફાવવાના, તમે ધર્મધારક છો, તમે ધર્મને માનનારા છો, ધર્મને અનુકૂળ વર્તનારા છો, તો તમે મારા રસ્તામાંથી ખસી જાઓ. અને રાજા દશરથજીએ પછી શનિજીની સ્તુતિ ગાઈ છે. તે સ્તુતિ અત્યાર સુધી વખણાઈ છે કે ભાઈ જેને શનિની સાડાસાતી ચાલતી હોય, કે શનિ જેના ક્રૂરપણે જેની દ્રષ્ટિ જોઈ જેની કુંડળીમાં, એ જો એ દશરથ રાજાએ જે કોઈ સ્તુતિ કહી એ ગાય તો એને રાહત થાય. અત્યાર સુધી હવે રાજા દશરથ કયા યુગમાં થયેલા? ત્રેતામાં થયેલા. ત્રેતા પછી અત્યારે દ્વાપર આખો ગયો અને અત્યારે કળિયુગ ચાલે છે, તો પણ એ સ્તુતિ અત્યાર સુધી ચાલે છે શનિ દેવતાની. એને દશરથ રાજાનું શનિ સ્તોત્ર કહેવાય, અત્યાર સુધી ચાલે છે, અત્યારે પણ છે, મારી પાસે છે, કોઈને જોઈતું હોય તો. ગુજરાતીમાં અનુવાદવાળું પણ છે અને સંસ્કૃતવાળું પણ છે ને, સંસ્કૃતવાળું પણ છે, ઉર્દુમાં પણ છે, પણ આપણે તમને આપવું નથી. બરાબર, ચાલો. એટલે આ પ્રમાણે ભગવાનના ભક્તો જે છે એને અનુકૂળ દેવતાઓ પણ વર્તે છે, જોયું. આ શ્લોકની પ્રથમ પંક્તિના 3 વિશેષણો દ્વારા જ પરમાત્માની વિશાળ સત્તા શક્તિ વ્યક્ત કરી દીધી છે. અકરણ એટલે આ વિશેષણ વિવિધ રીતે સમજાયું છે. કરણ એટલે સાધન. શરીરધારીઓને, જીવાત્માઓને અંતઃકરણ, મન, નેત્ર, શ્રોત્રાદિ ઇન્દ્રિયો વગેરે જે કંઈ છે તે બધા કરણ એટલે સાધન પણ વર્ણવેલા છે આવી ગયામાં. જોકે આપણે પહેલેથી ચર્ચા કરી નાખી છે એટલે વાંધો નહીં. સાધન હોય છે, તેનાથી તે જોવું, સાંભળવું, વિચારવું વગેરે ક્રિયાઓ કરી શકે છે. એટલે આપણે આ જોઈ લીધું ને કે ભાઈ કરણ એટલે શું, ઉપકરણ એટલે સાધનો, ઇન્દ્રિયો, અંતઃકરણ જે છે એને સાધન તરીકે કયા. શરીર એટલે આ ભાઈએ કહ્યું તે પ્રમાણે, કરણ ક્લેવર એટલે સાધન, શરીર. પરંતુ પરમાત્માને આવા લૌકિક ઇન્દ્રિયો, અંતઃકરણ આદિ સાધનોની જરૂર રહેતી નથી. ભગવાનને કંઈ આપણી જેમ જરૂર નથી. દાખલા તરીકે તમારે આ લોકમાં જોવું હોય તો તમને આંખ નામની સ્ત્રોત્ર ઇન્દ્રિયની જરૂર છે, સાંભળવું હોય તો કાનની જરૂર છે, સૂંઘવું હોય તો નાકની જરૂર છે. બરાબર? ભગવાનને કશાની જરૂર નથી. સમજજો, પરમાત્માને આંખની પણ જરૂર નથી, કે નાકની પણ જરૂર નથી, કે કાનની પણ જરૂર નથી, કે બોલવામાં વાણીની પણ જરૂર નથી, આ વાક ઇન્દ્રિયની. અને અંતઃકરણની પણ જરૂર નથી. સંકલ્પ વિકલ્પ કરવા માટે મનની જરૂર નથી. નિશ્ચય, નિદ્રા, સ્મૃતિ એટલે યાદ રાખવા માટે, નિશ્ચય કરવા માટે બુદ્ધિની જરૂર નથી. ચિંતવન કરવા માટે ચિત્તની જરૂર નથી. અને અહંકાર, અહમપણું બતાવવા માટે અહંકારની જરૂર નથી. આ બધું ભગવાનમાં હોતું જ નથી કંઈ પણ. આ બધું આપણે છે, ભગવાનને નથી હોતું, કારણ કે ભગવાનને એની કોઈ જરૂર નથી. સમજો, પરમાત્મા તત્વ એવું છે, જ્યાં છે ત્યાં બધે પૂરેપૂરું છે, અને જ્યાં તે ત્યાં નહીં, દરેક જગ્યા પર છે જ. સરખા સમધિકપણે ભગવાન રહેલા જ છે. સમજો, ભગવાનને કોઈ જરૂર, કશાની કોઈની જરૂર નથી. કોઈ એમ દાદાગીરી કરતો હોય કે મારા વગર ખાટું મોડું થઈ જવાનું છે, તો કોઈના વગર ભગવાનનું કંઈ ખાટું મોડું થઈ નહીં જતું. બરાબર? જ્યાં ઇન્દ્રિયો, અંતઃકરણ શુદ્ધાની જરૂર નથી. અરે ઇન્દ્રિયો, અંતઃકરણની જીવને પણ જરૂર નથી મોક્ષ અવસ્થામાં. સમજો, કારણ કે જીવ પોતે પોતાની જ્ઞાન શક્તિ જે છે એના પ્રચાર પ્રસાર માટે અત્યારે આ લૌકિક જે માયાનું જે લોક બનેલું છે, લીલા વિભૂતિ, એની અંદર એને ઇન્દ્રિયો, અંતઃકરણની જરૂર છે. અક્ષરધામમાં જરૂર નથી. અક્ષરધામમાં તો તમારા જ્ઞાનનો પ્રચાર પ્રસાર ઇન્દ્રિય, અંતઃકરણ દ્વારા છે જ નહીં. સમજો, બરાબર?
હા, પણ સ એકદા ભવતી દ્વિદા ભવતી ત્રિદા એમ કરીને 1 2 3 જેટલા દેહ ધારવા હોય તે ધારી શકે, પણ એ અપ્રાકૃત છે, આપણા જેવા માયાના નથી બનેલા. અને એ ઇન્દ્રિયો અંતકરણ કે એ શરીર દ્વારા કોઈ પણ પ્રકારનો જ્ઞાનનો વ્યવહાર અક્ષરધામમાં થતો નથી. સમજો, એ તો પેલા દેહ એને ભગવાન એટલે આપે છે કે પેલો જે ભગવાનની સાકાર ઉપાસના અહીંયા કરતો હોય તો ત્યાં એને ભગવાનની ઉપાસના ભક્તિ કે સેવા તમે જે કંઈ કહો એ કરવાનો યોગ પ્રાપ્ત થાય. શરીરની મળે તો પ્રાપ્ત કેવી થાય? એ કેના દ્વારા સેવા કરે? એ કંઈ ભૂત થોડું છે પેલા રામસે બ્રધર્સનું કે આમ કરીને ગુલાબનું ફૂલ આવે ને આમ હવામાં અદ્ધર ચાલતો હોય ને આપણે બધા આમ આમ કરીને જોતા હોઈએ કે આ તો રામસે બ્રધર્સનું ભૂત ચાલ્યું. બરાબર, જીવાતમાં કંઈ ભૂત થોડો છે કંઈ. સમજો, એટલે અક્ષરધામમાં એને દેહ એટલા માટે એ ધારણ કરે છે પોતે પોતાની ઈચ્છાથી સ્વતંત્ર થકો એક નહીં ઘણા દેહ પણ ધારણ કરી શકે છે ભગવત સેવા માટે. બાકી એને દેહ ધારવાનું બીજું કંઈ કારણ નથી. અને જેને ન ધારવો હોય તો ન પણ ધારે, એવું કંઈ નોટ નેસેસરી. અને સેવા પણ એવી છે જેને જે કરવી હોય તો કરે. હવે દાખલા તરીકે કોઈને ભગવાનની મૂર્તિ સામે જોયા કરવું છે તો મહારાજે ન કહ્યું અક્ષરધામમાં પેલો ભગવાનની મૂર્તિની જે અંગ પર એની નજર પહેલી પડી ત્યાં ચોંટી જાય છે, પછી તો કેટલા વર્ષો સુધી અહીંયાને એની નજર દ્રષ્ટિ ત્યાંથી ખસતી જ નથી. હવે એને ભગવાનના દર્શન જ કરવા છે, બીજું કંઈ કરવું જ નથી, તો એ સ્વતંત્ર છે, ત્યાં દર્શન કરી શકે છે. સમજો, એ હરિભગતની જેવી ઈચ્છા એ પ્રમાણે હરિભક્તની ઈચ્છા ઉપર બધું વર્તે છે. તો એને મુક્ત કહ્યો ને. એને મુક્ત કેમ કહ્યો? જ્યાં એની સ્વતંત્રતા હોય તો જ એ મુક્ત કહેવાય ને. જો એના વિચારોની સ્વતંત્રતા ન હોય તો પછી એ મુક્ત કેવો? બરાબર, ચાલો. એટલે અંતકરણ આદિ સાધનોની જરૂર રહેતી નથી. પરમાત્મા પોતે પોતાની સ્વતંત્ર શક્તિઓ દ્વારા જ સર્વે પદાર્થોનો અનુભવ કરે છે અને તેને તેમને અત્રે અકરણ કયા છે. એટલે ભગવાનને અહીંયા અકરણ કયા છે. ભગવાનને કોઈ કશાની જરૂર છે નહીં. શ્રીપતિમ શ્રીધરમ સર્વદી